નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે ધન રાશિના જે જાતકો છે તેમને આપણે કઈ રીતે ઓળખી શકીએ। ધન રાશિના જાતકોની લાઈફસ્ટાઈલ કયા પ્રકારની હોય છે, તેમની વિચારશૈલી કયા પ્રકારની હોય છે, તેને લઈને મહારાજ માહિતી આપશે। કાર્યક્રમના અંતમાં જાણીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય શ્રી રામ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના આ કાર્યક્રમમાં। આજે આપણે વાત કરવાની છે કેવા હોય છે ધન રાશિના જાતકો, કેવી છે એમની વિચારધારા, વિચારશૈલી અને વિચારશ્રેણી, આ વિષય ઉપર વાત કરીશું। પણ પહેલા વાત કરીશું પંચાંગની। જી ભાઈ। જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં પહેલા કાલી તારીખ છે ને 9/4/2025 ને બુધવાર છે। તિથિ વિક્રમ સંવત 2080, કાલે ચૈત્ર સુદ 12 રહેશે। જે ચંદ્ર છે એ સિંહ રાશિનો ચંદ્ર રહેશે અને મ અને ટ મૂળાક્ષર રહેશે। મઘા નામનું નક્ષત્ર ચાલે છે જે સવારે 9:58 સુધી છે। યોગ ગંડ છે, કરણ બહુ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી, વિછોડો પૂરો દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। સૂર્ય મેષ રાશિમાં છે અને ચંદ્ર સિંહ રાશિમાં છે। સવારના 6:24 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:58 નો છે। ચંદ્રોદય 4:03 નો અને ચંદ્રાસ્ત 4:49 નો છે। આવતીકાલ બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત કોઈ નથી। રાહુકાળ છે જે બપોર 12:41 થી 2:15 નો રાહુકાળ ચાલી રહ્યો છે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરવા, નવા કાર્યોની શરૂઆત ના કરવી, તેની ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ મોટા કાર્યોની શરૂઆત પણ ના કરવી। કાલે બુધવાર છે, અભિજીત મુહૂર્તમાં કોઈ છે નહીં સારા ચોઘડિયા, એટલે કોઈ કાલે સારા કામ નહીં થાય। કાલે એકંદરે દિવસ મધ્યમ રહેશે, કારણ કે મીનારક ચાલી રહ્યા છે। મીનારક ચાલતા હોવાથી આપણે કોઈ પણ સારા કામ ના થઈ શકે, માંગલિક કાર્ય ના થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખવું। તો કાલે દિવસ મધ્યમ છે। તમારે કોઈ નાના મોટા કામ કરવા હોય તો કદાચ થઈ શકે, પણ એનાથી વધારે સારા કોઈ કામ નહીં થાય। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। દિન વિશેષમાં કાલે ઓમ શ્રીં શ્રીએ નમઃ, કાલે બારસ છે, બુધવાર છે, આ મંત્રનો જાપ કરજો, બહુ સારું રહેશે। ઓમ શ્રીં શ્રીએ નમઃ, ઓમ શ્રીં શ્રીએ નમઃ ના મંત્રનો જાપ 108 વાર કરવાથી તમારા જીવનમાં સારા સમાચાર મળે છે। કોઈ પણ જે કામ અટકતા છે તે પૂરા થાય છે। તો આવતીકાલે આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું છે, જે 6:25 થી 8 કલાકનું છે। પછી આવશે 8 થી 9:33 નું અમૃત ચોઘડિયું, પછી આવશે શુભ ચોઘડિયું 10:07 થી 12:41 કલાકનું, અને પછી આવશે લાભ ચોઘડિયું 5:23 થી 6:58 કલાકનું। આ છે સારા અને શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરી શકાય। એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે, શુભ ચોઘડિયું 8:23 થી 9:50 અને અમૃત ચોઘડિયું 9:50 થી 11:15 રાત્રિનું ચોઘડિયું। હવે રાત્રે કોઈક નાના મોટા કામ કરવા છે કે સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે। ફરીવાર કાલે મીનારક છે, એટલે માંગલિક કાર્ય કોઈ નહીં થાય, પણ સમજો કોઈ કામ અટકી ગયું છે, કોઈ મીટિંગમાં જવું છે, કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવાનું છે, કોઈ જગ્યાએ કોઈ મોટી વાત કરવાની છે, તો આ ચોઘડિયા જોઈને કરે તો તેનું ફળ સારું મળશે। જી બેન।
જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. જે રીતે આપણે પ્રથમ રાશિથી શરૂ કર્યું છે, મેષ રાશિથી, આપણે કયા પ્રકારે આ પ્રકારના જે જાતકો છે મેષથી લઈને મીન સુધીના તેમના કયા પ્રકારની વિચારશૈલી હોય છે, વિચારધારા હોય છે, લાઇફસ્ટાઇલ કયા પ્રકારની હોય છે, તેને લઈને દરરોજ વાત કરીએ છીએ. આજે ખાસ દર્શક મિત્રોને ધનરાશિના જાતકો વિશે જણાવો કે તેમને આપણે કઈ રીતે ઓળખી શકીશું. શું હોય છે ધનરાશિ વાળા જાતકોની વિચારધારા, વિચારશૈલી? ધનરાશિ એટલે આમ તો કેવું લાગે કે ધનવાળી રાશિ છે, અને ખરેખર એ ધનવાળી જ રાશિ હોય છે. પણ કેવી રીતે? બૌદ્ધિક રીતે. ધનરાશિ વાળા ખૂબ બૌદ્ધિક હોય, જ્ઞાનનો ભંડાર એમની પાસે જોવા મળે. કઈ રીતે કેવી વાત ક્યાં બોલવી અને કઈ રીતે કઈ વાત કેવી રીતે એને રજૂ કરવી, તે ખૂબ સરસ મજાની આવડત આ ધનરાશિ વાળા જાતકોમાં હોય છે. કોઈ પણ વિષયનું નાનું મોટું જાણ અને ખૂબ સારી રીતે ઊંડાણ પૂરતું જ્ઞાન આ ધનરાશિ વાળા જાતકો પાસે હોય છે. ધનરાશિ વાળા બોલવામાં ખૂબ સક્ષમ હોય છે. નિડરતા સાથે, સક્ષમતા સાથે અને બૌદ્ધિક રીતે તેમની વાત રજૂ કરી શકતા હોય છે. ધનરાશિ વાળા એમના જીવનમાં પૈસા કરતા જ્ઞાનને વધારે મહત્વ આપતા હોય છે. પૈસા કરતા પરિવારને મહત્વ વધારે આપતા હોય છે. પૈસા કરતા એમના પોતાના સ્વાસ્થ્યને મહત્વ વધારે આપતા હોય છે. સાથે ધનરાશિ વાળા એમના જીવનના તબક્કાઓમાં કોઈ એવા વ્યક્તિ એમને મળતા હોય છે જે એમને જીવનનો જીવવાનો નવો માર્ગ બતાવતા હોય છે. અને ભગવાનના સાથે એમનું ખૂબ સારું જોડાણ હોય છે. ધનરાશિ વાળા દિલથી પ્રાર્થના કરે તો એ ભગવાન ચોક્કસપણે સાંભળતા હોય છે, કારણ કે એમનો માલિક જ ગુરુ બનેલો છે અને પોતે એક આંતરિક ઉર્જાને ઉજાગર કરતા જાતકો છે. ધનરાશિ વાળા જાતકો જીવનમાં ખૂબ સારા જગ્યાઓ ઉપર તેમનું મુકામ બનાવતા હોય છે. પૈસાનું મહત્વ ઓછું અને સંબંધોનું મહત્વ વધારે ધરાવનાર આ રાશિ છે. તીર્થયાત્રા કરવી, ભગવાનના સ્થળો ફરવા અને ભગવાનના નજીક રહેવું તે તેમને પહેલેથી ગમતું હોય છે. ધનરાશિ વાળા જાતકો અક્ષરે સારા, ભણવામાં સારા, સાથે ગણવામાં પણ ખૂબ સારા હોય છે. સાથે ધનરાશિ વાળા જાતકો ભગવાનની પૂજા પાઠ ખૂબ સારી રીતે કરી જાણતા હોય છે. દાન પુણ્ય કર્મમાં માનનારા આ ધનરાશિ વાળા જાતકો હોય છે. ગરીબોને ખવડાવવું, ગરીબોને દાન આપવું તેમને પહેલેથી જ ચાલતું આવતું હોય છે. તો આવી છે ધનરાશિ, દયાળુ સ્વભાવ, પ્રેમાળ સ્વભાવ અને જ્ઞાનનો ભંડાર એટલે ધનરાશિ. તો ધનરાશિ વાળા ખૂબ સારી રીતે સરસ જીવનમાં પ્રેરણારૂપ સ્ત્રોત બનતા હોય છે. આપણે આજે વાત કરી ધનરાશિની. આવતીકાલે મકર રાશિ વાળા જાતકોની વાત કરવાની છે. મકર રાશિ વાળા જાતકો કેવા હોય છે, શું હોય છે, તેના વિશે વિશેષ વાત કરીશું આવતીકાલે. ધનરાશિમાં જ આટલું જ રાખીશું. જી બેન.
જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ધનરાશિના જાતકો વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને કાલે વેપારમાં ફાયદો થતો જોવાય છે. વેપારમાં કોઈ નાના મોટા લાભ થતા જોવાય છે. લાગણી પર નિયંત્રણ રાખીને કાર્ય કરશું તો સફળતાને શિખરો પ્રાપ્ત કરીશું એવું કાલે મેષ રાશિવાળામાં જોવાઈ રહ્યું છે. નવી ઉર્જા, નવા પરિણામો, નવા ઉદ્ગમ સ્થાનો પર તમે કાલે પ્રયત્નો કરો તો આગળ વધી શકશો. નવા ઉર્જા સાથે, નવી વિચારધારા સાથે તમે આગળ વધી શકશો. જે તે સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે, જેનો ઉકેલ નથી મળી રહ્યો, તો એનો કાલે ઉકેલ આવી શકે એમ છે. ચાંદી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને ના બોલવામાં 9 ગુણ છે. કારણ વગર કોઈની જોડે ઝઘડો ના થાય કે બોલવાના કારણે કોઈની જોડે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખીશું. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. હાથ પગનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો કાલે તમને હેરાન કરી શકે છે. જે મહિલા વર્ગ છે તે ખાસ તેમનું સ્વાસ્થ્ય સાચવે. ગ્રે શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીશું તો પૈસાની અછત સર્જાય. બાળકોની યાદ આવી શકે છે. અચ્છા, નવા એડવેન્ચર ઉપર કે નવા કોઈ પ્રવાસ પર, નવા કોઈ પ્રવાસને લક્ષી પ્લાન બની શકે છે. જે જૂના સંબંધો છે તે પાછા તાજા થઈ શકે છે. કોફી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે પુત્રનું સુખ મળે. પુત્રથી સારો એવો ફાયદો થાય. પુત્ર થકી કોઈ લાભ થતા જોવાય છે. ખાસ વસ્તુઓ, તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. કોઈ પણ નાની મોટી ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. કોઈ જગ્યાએ જઈ શકાશે કે કોઈ ઇવેન્ટને લગતા કામોમાં સારું એવું તમને સફળ થઈ શકાશે. ક્રિએટિવિટી, ક્રિએટિવ કામ આવતીકાલે કરી શકશો. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીશું તો સિંહ રાશિને ઘરના વાતાવરણમાં ગરમાટો રહ્યા કરે. ઘરનું વાતાવરણ ગરમાય, કોઈ અણબનાવ બને નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. નવું શીખવાની તક મળશે. નવી જગ્યાએ નવી વસ્તુ શીખવા મળશે. નવી જગ્યાએથી નવા વાતો આવે. લીડરશિપની સ્કિલ્સ બહાર આવે. એક જે આંતરિક ઉર્જા હોય ને, એ આંતરિક ઉર્જા કાલે સિંહ રાશિવાળા એમની બહાર કાઢી શકે છે. તમારા માટે નીલમ શુભ કલર અને શુભાંક 4 રહેશે. કન્યા રાશિને જો વાત કરીએ તો પારિવારિક કોઈ વિરોધ પેદો ના થાય તેનું ધ્યાન રાખશું. પરિવારમાં કોઈ વિવાદ ના ઉભા થાય તેનું ધ્યાન રાખીશું. શેર બજાર અત્યારે બહુ સંભાળવાનું. કન્યા રાશિ, આમ તો બધાને સંભાળવાનું છે, પણ કન્યા રાશિને ખાસ વધારે. પતિ પત્ની વચ્ચે ગેરસમજ દૂર થાય અને થાક અને નબળાઈ અનુભવી શકો. કારણ વગર શરીરનો દુખાવો કે નબળાઈ રહ્યા કરે, કામ કરવાની ઈચ્છા ના થાય, મૂડ ના રહે. બદામી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બોલો. મારું નામ નીરવ છે. જી. મારે જાણવું છે કે મારા લગ્ન ક્યારે થશે. જી નીરવભાઈ, જન્મ તારીખ બોલો. હેલો. જી જી સંભળાય છે. તમારી જન્મ તારીખ બોલો. 25/12/1981. જન્મનો સમય. રાત્રે 00:45 જન્મ સમય છે અને અમદાવાદ જન્મ સ્થળ છે. હવે નીરવભાઈ, જે પ્રમાણે તમારી કુંડલી બની છે, મંગળ શનિ જોડે છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, એક તો તમારે છે ને કન્યા રાશિનું લગ્ન 14નો જન્મનો જ્યેષ્ઠા નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. સાહેબ, લગ્નમાં મંગળ શનિ હોય ને એમાં 1000 કેસ છે. કાં તો એકાદ વાર છૂટું થઈ ગયું હોય અને કાં તો લગ્ન ના થાય. મંગળ શનિ આ વસ્તુ કરાય. મંગળ શનિ છે ને સાહેબ, લગ્ન જીવનમાં સુખ ના આપે. જેની કુંડળીમાં મંગળ શનિ હોય ને એને લગ્ન જીવનથી શાંતિ ના હોય. 1000% આપણે લખીને આપીએ. કાં તો છૂટું કરાવી દે ને બીજું ગોતવા મદદ ના થાય ને કાં તો પછી કેવું હોય, લગ્ન જ ના થાય. ભાઈ, હવે એના માટે નીરવભાઈ 2 ઉપાય આપું છું. નિત્યક્રમ કરજો. મંગળ ને શનિને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. આ શનિવારે હનુમાન જયંતિ છે.
પંચધાતુનું કડું જમણા હાથમાં ભગવાન હનુમાનજીને બતાવીને એટલે કે હનુમાનજીને સ્પર્શ કરીને તમારે પહેરવાનું રહેશે. દર મંગળવારે અને દર શનિવારે સુંદરકાંડનો પાઠ નિત્યક્રમ કરવાનો રહેશે. સાથે બે મુખી રુદ્રાક્ષ તમે કાળા દોરામાં ધારણ કરશો તો એનાથી તમને લાભ થશે. તો આવતીકાલે આટલું કરીશું, આપણે શનિવાર આટલું કરીશું, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો 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 હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હલો. હા, મારું નામ લીલાબેન છે. થોડુંક મોટેથી બોલજો. અવાજ નથી આવી રહ્યો. હા, મારો જન્મ સમય 2/2/67. જન્મની તારીખ? જામનગર જિલ્લાનું નવા ગામ જન્મ સ્થળ. અને સમયની ગુરુજી નથી ખબર. શું પ્રશ્ન છે આપનો? મારે છે ને, મેં અહીંયા ધંધો કરું છું. મારા હસબન્ડ તો નથી, 22 વર્ષે એક્સપાયર થઈ ગયા છે. તો એનો ધંધો હું દુકાનનો કરિયાણાનો કરું છું. તો 5-7 વર્ષથી દુકાનનો ધંધો ચાલતો જ નથી, બહુ મંદો છે. અને મેં પૈસા જે પેલા બેંકમાં સહારા બેંકમાં રોક્યા છે, તો એ પૈસા આવતા નથી. એમ તો એ જાણવું છે, પૈસા મળશે કે શું, એનો કોઈ ઉપાય કરવો એનો જણાવશો? મકર રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને વ્યતિપાત યોગ છે. વ્યતિપાત યોગમાં જેનો બી જન્મ હોય, માણસના જીવનમાં આધિ વ્યાધિ ને ઉપાધિ ચાલતી જ હોય. પૈસા ફસાયા છે, નુકસાન થયું છે, ધંધો ચાલતો નથી. શનિ તમારો તમે અત્યારે જો તો ખૂબ ખરાબ રીતે તમને હેરાન કરી રહ્યો છે. કપૂરી પાન લેવાનું, એક કપૂરી પાન લઈ લેવાનું છે. એની અંદર 7 કાળા લવિંગ સરસિયાના તેલમાં ડુબાડીને મૂકવાના છે અને એને બીડું બાંધીને કાળા દોરામાં ગાંઠ બાંધીને ભગવાન શનિ મહારાજને દર શનિવારે ચડાવવાના છે. આટલું કરવાથી ધીરે ધીરે તમારું બધું કામ છતું થશે. તમે જ્યાં દુકાન રાખી છે ત્યાં દુકાનની ઉપર એક પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકવાનો અને પંચમુખી હનુમાનજીને રોજ ધૂપ આપવાની છે. આટલું કરશું, વેપાર ધંધો સારો ચાલશે. પૈસા ફસાઈ ગયા છે તે માટે શનિનો ઉપાય કીધો છે, આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, હેલો. જી, સંભળાય છે, બોલો. હા, હું શું કહું છું, હું મારા ભાઈ માટે પ્રશ્ન કરવા માંગુ છું. જી. મારા ભાઈનું નામ રુદ્ર છે. એની જન્મ તારીખ 13/91 છે. જી. સાંજે 6:05 એનો જન્મ સમય છે. જી. અને ખેડા જિલ્લાનું ત્રોલી ગામ છે, કપડન તાલુકાનું. જી. હવે એને લગ્ન યોગ ક્યારે છે અને સરકારી નોકરીના યોગ? એવું છે કે તુલા રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, શુક્રવારનો દિવસ ને 6ની તિથિ છે. હું શું કહું છું એ તમે સાંભળજો. કુંડલીમાં બુધ, સૂર્ય અને ગુરુ સપ્તમ સ્થાનમાં બેઠા છે. હવે જ્યારે જ્યારે 7મા સ્થાનમાં કોઈ ભારે ગ્રહ હોય ને એટલે લગ્નમાં વાર કરે. હવે જોજો, સાંભળજો. હા, 7મે સૂર્ય, 8મે મંગળ અને 12મે શનિ છે. 7મે સૂર્ય, 8મે મંગળ ને 12મે શનિ છે. એટલે કે જે મેન સ્થાનો છે ત્યાં બધા પાપ ગ્રહ છે. એટલે છોકરાને લગ્ન કે સગાઈમાં તકલીફ આપે. હાલમાં હજી પણ વર્ષ તમારે રાહ જોવી પડશે. એના માટે 2-3 ઉપાય કહું છું. એક તો છે ને, મંગળનું યંત્ર રાખો અને રોજ તમારા ભાઈને કહેવાનું કંકુનો ચાંદલો કરે યંત્ર પર. એ યંત્ર પર કંકુનો ચાંદલો કરે. મંગળનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. એ મંત્ર જાપ કરે. શનિવારે શનિ મહારાજને દર્શન કરે. પીપળે સરસિયાના તેલનો દીવો કરે અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે. અને સૂર્યનારાયણને જળ ચડાવે એમાં લાલ ચંદન નાખીને જો જળ ચડાવશે, આવતા વર્ષ સુધી બાળકના લગ્ન સરસ જગ્યાએ થઈ જશે. કુંડલી બની છે બેન, એ પ્રમાણે એને એકાદ વખત સગાઈ લગ્ન ભંગના યોગ છે. એટલે છે ને, આ વસ્તુ ના થાય તેનું ધ્યાન રખાવજો. અને એના માટે આપણે સામેવાળી કન્યા કાં તો મંગળ કાં તો શનિવાળી જોઈશે. આટલું કરીશું, આગળ જીવનમાં એને શાંતિ રહેશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનો ઉપાય આપ્યો છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને ગાયને ગોળ ખવડાવે.
જે થાય તે સારું થશે. દિવસ સારો ઉત્સાહી રહેશે. તમારા નજીકના વ્યક્તિ પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિ વાળાને કોઈ નાની વાત મોટી ના કરે. જેટલું નાનું છે એટલું નાનામાં પતાવે. લાંબુ ખેંચાણ ના કરે. તમારા તરફ લોકો આકર્ષાશે. તમારી વાણી ગમે. વિચારોમાં કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. સમય તમારા પ્રમાણે કામનું આયોજન થશે. ગોલ્ડન શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિ સૂર્યપ્રકાશ શરીરને આપજો. કાલે બને એટલું તીખું ભોજન ધનરાશિ વાળા જમવાનું ટાળે. કાલે તમારા શેડ્યુલમાં કોઈ ફેરફાર થઈ શકશે. શેડ્યુલ બદલાશે. તમારા જે નજીકના વ્યક્તિ છે, પાર્ટનર છે, પતિ પત્ની કારણ વગર વેલણો ઉપાડીને ગરબા ગાવા ના બેસી જતા. દાડો કાલે શાંતિથી બતાવજો. વાયોલેટ શુભ કલર શુભાંક 2 જી બેન. જી મરસ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને વડીલો થકી કોઈ લાભ જોવાય. ક્રોધને નિયંત્રણ રાખો તો સારું રહેશે. છેતરપિંડીનો અહેસાસ થાય કે સાલું રમત રમાય છે, છપટ થાય છે, પણ એવું કોઈ વસ્તુમાં તમને હેરાન ના થાવ તેનું ધ્યાન રાખીશું. પૈસા આપતા રોકતા વિચારીને કરવાનું. કાલે અત્યારે મકર રાશિ વાળાને એક મોટી તકલીફ છે, ઊંઘ બરોબર નથી થતી, અપૂરતી ઊંઘ રહે છે. આંખો બંધ કરીને સુવાનું વહેલું રાખો. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. કુંભ રાશિની વાત કરીએ તો કાલે દાન પુણ્ય થાય. નાના મોટા દાન પુણ્ય થશે. નવા વિચાર સાથે, નવી વિચારધારા સાથે તમારા જીવનમાં કોઈ નવા તબક્કે પહોંચી શકશો. પડકારોનો સામનો કરવો પડે અને વિરોધીઓની ચાલથી બચીશું. કોણ તમારી માટે શું રમત રમી રહ્યું છે તેનું ધ્યાન રાખીશું. ચોકલેટી શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિની આંખને લગતી કોઈ સમસ્યા ના થાય. કામમાં બહુ દોડધામ ના કરવી. કામને લગતા કામમાં અત્યારે તડકો ચાલે છે. દોડધામમાં બધું તડકો જોજો, ગરમી જોજો. બપોરે બને ત્યાં સુધી દોડધામ કરવાનું ટાળજો. પણ હવે નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. અત્યારે તડકો બહુ જ સાચવવાનું. પાણી પીવાનું વધારે રાખવાનું. પાણી પીજો પૂરતું. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે અને સકારાત્મક પરિવર્તન જોવા મળે. સારા વિચારો આવે. ધીરે ધીરે સારું પરિવર્તન થશે. ધીરે ધીરે સારા વિચારો સાથે જીવન જીવવાની મજા આવશે. નારંગી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ હવે જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્યનું ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું આપણા બેન ટેરોટ ઉપાડશે. આવનારું નવું વર્ષ જેનું પણ છે બહુ સરસ ઉપાડ્યું છે. 3 ઓફ કપ્સ. 3 ઓફ કપ્સ કાર્ડ છે. બહુ જ સારું પોઝિટિવ કાર્ડ કહેવાય. અને આપણા આ ડિયર એન્જલ્સ શું લખ્ય છે એના વિશે વાંચીશું. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. સેલિબ્રેશન, ફ્રેન્ડશિપ, કોમ્યુનિટી, હેપીનેસ, ક્રિએટિવિટી ને અચીવમેન્ટ. તમારા મિત્રોથી તમને લાભ થાય. મિત્ર વર્તુળથી કોઈ ફાયદો થાય. મિત્રો થકી કોઈ સારા સમાચાર મળે. એમના ઓળખાણથી કોઈ નાના મોટા કામ થાય. બીજું સેલિબ્રેશન, જોયનો ટાઈમ છે. સારો ઘરમાં કોઈ પ્રસંગ યોજાય, ઘરમાં કોઈ સારું પ્રસંગનું કામ થાય. નાના મોટા સરસ મજાના એવા યજ્ઞ, તિથિ કે કશું પણ સરસ થાય. વરસ સારું છે. શું કરવાથી આખું વરસ સારું જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને 5 જાસૂદના ફૂલ ચઢાવવાનું રાખે. આટલું ચોક્કસથી કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ ક્યુમાં આજે આપણે ધન રાશિના જાતકોના ગુણોની વાત કરી છે. આવતીકાલે વાત કરીશું મકર રાશિના જાતકોને આપણે કઈ રીતે ઓળખી શકીશું અને તેમની જીવનશૈલી કયા પ્રકારની હોય છે. ખાસ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝના આ કાર્યક્રમ સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ પણ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.